આણંદ જિલ્લાના સારસા ગામ નજીક બની રહેલી ઇથેનોલ ફેક્ટરીને લઈને ખેડૂતો અને સ્થાનિક ગ્રામજનો વચ્ચેનો વિરોધ હવે ચરમસીમાએ પહોંચ્યો છે। ધરતીના તાત ગણાતા ખેડૂતોનો આક્ષેપ છે કે ફેક્ટરીને કારણે ખેતી, પાણી અને પર્યાવરણ પર ગંભીર અસર થવાની શક્યતા છે, જેને કારણે તેઓ આ પ્રોજેક્ટનો કડક વિરોધ કરી રહ્યા છે। સંત અવિચલદાસજી મહારાજના નેતૃત્વમાં મોટી સંખ્યામાં ખેડૂતોને આસપાસના ગામોના લોકો ઇથેનોલ પ્લોટ ખાતે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું। સ્પષ્ટ ચીમકી આપી કે તેમની ચિંતાઓનું યોગ્ય નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ફેક્ટરીનું કામ આગળ વધવા નહીં દેવામાં આવે। હવે અમારા ફેક્ટરી જે બને છે એ અમારા ઘરોથી 600 મીટરની અંદર બને છે અને 600 મીટરની અંદર 200 થી 300 મકાન છે। આજુબાજુ પરિવારો 200 થી 300 પરિવારના લોકો રહે છે અને 500 થી 600 ગાયો અને 600-700 ભેંસો છે। તો આ બધું જે બનશે ફેક્ટરી તો અમે પરિવાર લઈને જઈશું જ કઈ આગળ, કારણ કે બીજા લોકો તો આજુબાજુવાળા તો આ દૂરના વાળા તો નહીં આવે, પણ અમારે તો પહેલી ઇફેક્ટ અમને લાગશે તો અમે કરીશું શું? પણ અમે ખેતી ઉપર જ નિર્ભર છીએ, અમારે કોઈ નોકરી એવું છે નહીં, અમારો ટોટલ વ્યવસાય ખેતીનો જ છે, અમારો છોકરો પણ ખેતી ઉપર જ નિર્ભર છે। તો શું ઈચ્છો તો તમે હવે આ પ્લાન્ટ જે થયું ઇથેનોલ ફેક્ટરીનો પ્લાન્ટ બંધ રહેવો જોઈએ, અમારે પ્લાન્ટ જોઈતો જ નથી।